દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની એક સામાન્ય ગૃહિણી આજે મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયક ઉદાહરણ બની છે। સ્વસહાય જૂથ એટલે કે સખી મંડળ સાથે જોડાઈને રમીલાબેન ભુરિયાએ આર્થિક સંઘર્ષમાંથી બહાર આવી પોતાનો આલ્કલાઇન આરઓ પ્લાન્ટ શરૂ કર્યો છે। સરકારી યોજનાઓ અને સખી મંડળની સહાયથી શરૂ થયેલ મંગલમ સખી નીર આજે દાહોદ જિલ્લામાં સખી મંડળ હેઠળ શરૂ કરાયેલ પ્રથમ આલ્કલાઇન આરઓ પ્લાન્ટ તરીકે ઓળખ મેળવી રહ્યો છે। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરિયાલા ગામના રહેવાસી રમીલાબેન ભુરિયાનું જીવન એક સમયે ગંભીર આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું। પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું અને આવકના મર્યાદિત સાધનો વચ્ચે ભવિષ્ય પણ અનિશ્ચિત લાગતું હતું। જો કે પરિસ્થિતિ સામે હાર ન માની તેમને સ્વસહાય જૂથ એટલે કે સખી મંડળનો હાથ પકડ્યો। સખી મંડળમાં જોડાયા બાદ રમીલાબેનના નાણાકીય શિસ્ત, આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો વિકસ્યા। બચત અને બેન્કિંગ વ્યવસ્થાની સમજણ મળતા તેમણે પોતાનું કંઈક અલગ મોટું કરવાની દિશામાં વિચારવાનું શરૂ કર્યું। પોતાના વિસ્તારમાં શુદ્ધ પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમણે મંગલમ સખી નીર નામે આલ્કલાઇન આરઓ પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો। રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, વનબંધુ કલ્યાણ યોજના અને વિવિધ સરકારી સહાય યોજનાના સહકારથી આ સ્વપ્ન સાકાર બન્યું। રમીલાબેનને જૂથ સહાય હેઠળ 1 લાખ રૂપિયાની સહાય અને બેંક મારફતે 1 લાખ રૂપિયાની લોન મળી। ઉપરાંત વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 3.79 લાખની સહાય પણ પ્રાપ્ત થઈ। કુલ અંદાજે 4.5 લાખના રોકાણ સાથે તેમણે આરઓ પ્લાન્ટ, પાણીના વિતરણ માટે મિની ટેમ્પો સહિત જરૂરી સાધનો ખરીદી વ્યવસાય શરૂ કર્યો। માર્ચ 2026માં શરૂ થયેલ મંગલમ સખી નીર આજે દાહોદ જિલ્લામાં સખી મંડળ દ્વારા સંચાલિત પ્રથમ આલ્કલાઇન આરઓ પ્લાન્ટ તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે। આ પ્લાન્ટ માત્ર શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી જ ઉપલબ્ધ કરાવતો નથી, પરંતુ અન્ય મહિલાઓને પણ રોજગારી અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની પ્રેરણા આપી રહ્યો છે। શ્રીજી સ્વસહાય મહિલા મંડળ સાથે જોડાયેલી હસુમતીબેન જાદવે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 15 વર્ષથી સખી મંડળ સાથે જોડાયેલ છે અને હાલમાં આરઓ પ્લાન્ટમાં કામ કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે। આજે રમીલાબેન ભુરિયા માત્ર પોતાના પરિવારની જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારની મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે। મંગલમ સખી નીર મહિલા સશક્તિકરણ, આત્મવિશ્વાસ અને સહકારી યોજનાઓના સફળ અમલીકરણનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે।